આવી ગયો તારે થઈ ગયું કામ સારું હાલો હવે શું કરવાનું છે નાસ્તો જઈ હોય તે ભૂખ લાગી હવે દેખાણું ફોકસ હવે થયું હવે છેટો જઈ જા ગેડિયો આવી રીતના ના કર કા ભાઈ માં દુખ લાગે નોક ચાલુ છે જો આમ જરા લાગે કામ યાર મિત્રો એક વસ્તુ બતાવું બસમાં જોવો કેવડું મોટું વસ્તુ જ્યારે આવવું હોય ત્યારે પાણીમાં થઈને આવવું પડે ને અત્યારે વાડીએ કેદું ના આવ્યા નથી ને પાણીને લીધે જોવો શું હાલત થઈ ગઈ એક સડી ગયું મિત્રો જય દાસારામ અને હર હર મહાદેવ કેમ છો બધા મજામાં મજા જશે અને સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં તો ભાઈ ને અત્યારે આપણે બસમાંથી વ્લોગ ચાલુ કર્યો છે તો જવાનું છે દરરોજની જેમ જામનગર કોલેજે તો ચાલો જઈશું ત્યાંની બીજા આવવાના થઈ બે ત્રણ દિયા એક આ ભાઈ ને તો ચાલો જઈએ અને મળીએ મિત્રો કોલેજે પૂગી ગયા છે અહીંયા અને તો ચાલો જઈએ અંદર અને મળીએ થોડીક વાર પછી પાછા તો ફાઇનલી મિત્રો આપણે કોલેજેથી આવતા રહ્યા છીએ ને આપણે ભેગો મારો ભાઈ પણ આવ્યો તેને કાંઈ કામ હતું હિપર વહી ગયો ને આપણે થઈ ગયા એકલા જ નથી પણ સવારે એક ભાઈ બંધ હતો નોજીવાળા વાળો જેનું નામ હાર્દિક છે આપણે તમો કઈને બધા કહીએ છીએ એ ભાઈ આપણે છે મિની બસ સ્ટેન્ડે તો ત્યાં આવ્યો છે તો એનો ફોન પણ આવી ગયો તો ચાલો જઈએ અને મળીએ તો આપણે મિની બસ સ્ટેન્ડ પૂરી ગયા અને આપણો ભાઈ બંધ આવી ગયો તારે થઈ ગયું કામ સારું હાલો હવે શું કરવાનું છે નાસ્તો જઈ હોય તે ભૂખ લાગી એટલે સવાર મેં તો વહેલો આવ્યો તો આ ઓલાવા કાગળીઓ ઘટતું દેવા બરોબર હા થઈ ગયો હવે નાસ્તો કરી લઈ બીજું હોય નહીં સારું હાલો મિત્રો નાસ્તો કરીને મળીએ પછી મિત્રો આપણે નાસ્તો મગાવી લીધો આવી ગયો ને જોઈ લ્યો મિત્રો આ છે ને ભાઈ તીખું બહુ ખાય નહીં એટલે એના સ્પેશિયલ મીઠી આપણે મીડિયમ ચાલો નાસ્તો કરીને મળીએ પછી તો મિત્રો નાસ્તો કરી અને આપણે નીકળી ગયા મજા આવી ને ભાઈ નાસ્તો કરી લીધો ને હવે જઈએ બસ સ્ટેન્ડ ચાલો જઈએ અને મળીએ મિત્રો આપણે બસ સ્ટેન્ડે પૂગી ગયા છે અહીંયા અને હાલીને થોડાક થાકી ગયા ને ભાઈ તો હવે 12:30 બસ આવે તો આવે પછી મળીએ તમને ગેડો મારવો પણ હવે મિત્રો આપણા ભાઈબંધો આવી ગયા છે આઈટીઆઈ વાળા મજામાં ભાઈ મજામાં અમને તેમ કે નહીં આવવાનું હવે દેખાણું ફોકસ હવે થયું હવે છેટો જઈ જા ગેડિયો બધા આવશે આપણો બધા મિત્ર જ છે તારે ભારી બિઝનેસ ચાલતો લાગે બિઝનેસમેન તારે એને કઈ બહુ કેવું નહીં ડોહા ગરમ માણસ છે ખબર ને તને ઓલા ગરમ તો આવે એ બધા ગયા કેતા હાલો બેસતા હોય તો જીનકા હાલો મળીએ મિત્રો હક નથી દેતો તો મિત્રો એકચ્યુઅલી આપણે બસમાં આવી ગયા છે અહીંયા શું અવાજ આવે ભાઈ કામ યાર હા મિત્રો એક વસ્તુ બતાવું બસમાં જોવો કેવડું મોટું વસ્તુ એટલે બસનું ટાયર આવી ગયું છે જોઈ લ્યો એવડું ટાયર છે અને હવે મળીએ તમને થોડીક વાર પછી આને કઈ સમજાવો તો મિત્રો હા એક ટાયર લઈ જાઉં લઈ જા તારે ગાડી છે ગાડી આપણું કરીએ કંપાડીએ જઈ સ્ટાઇલ જોઈ કેમ બાકી બે હોવાની હજી એમ ક્યાં હજી કઈ સામે સડાવ્યા લે ઓ હશે ભાઈ ભલે જઈએ અમે આમાં હોવા જાવ ના મેળા રીલ બનાવવા આવું ને ભાઈ આવું
નાખીએ બે વાંદરા વસારે બિલાડી ખપી જાય. લીલા જેવું કામ છે. મિત્રો નીકળી ગયા છે અત્યારે. હા એવું ના કરાય. દેખાય જ ને. બતાવી દઉં નંબર છે આમાં લખી ગયા બોલો હાલે તો આ માણાની અણી કાઢવામાંથી યુસીનો નથી આવતો. ભાઈ બન હું મારો સોનાલિકા લઈ જાઉં તારે હાલે હાલે ઓલા રેકડામ ફિટ કરી દેજે. રેકડા તો શું છે કેવો નામ? શાબાશ ભટક તેરી પાક ઘરે ઘરમાં ઘરમાં ડેમ જોયું? ડેમ જોયું? હે ઉગમણું સાઈડ ડેમ જોયું? ડેમ હા રીમણો ડેમ બાજુ આપણે એનો કોણ જાવું તાર લેતો જજે. ડેમ જોવા આવું હોય કેજે ફોન કરજે. વિડિયોમાં આવો તો લે કેપ્ચર કરી લે. બધું થઈ ગયું. હારું હાલ મારે બસ આવી ગયો. હારું હાલો ભાઈ આવી ગયો. ડેમે મિત્રો આપણે કોલેજથી આવ્યા અને જમી વમી નૈવરા પણ થઈ ગયા હતા અને હુઈ ગયા હતા. પણ 3 સવા 3 થયા છે અત્યારે. અને અત્યારે પપ્પાનો ફોન આવ્યો કે અત્યારે બસ સાહેબુ આવે તો જવાનું છે ફિલ્ટરે. તો આપણે જવાનું છે તો ચાલો જઈએ અને મળીએ ત્યાં જઈને. મિત્રો આપણે ફિલ્ટરે તો પૂગી ગયા હતા અને સાહેબો પણ આવ્યા હતા. અને કામ તો બીજું કંઈ નહોતું. આમ તો અહીંયા પપ્પા હતા પણ રજિસ્ટર ને એ બધું બતાવવાનું હતું અને બીજું પણ એકાદું કામ હતું. તો એને લીધે પછી આવ્યો તો. આમ તો પપ્પા પાસે અહીંયા જ રજિસ્ટર હતા પણ એમ છતાંય કે કામ હતું ત્યાં અમને હાલો તો આવીએ. તો એને લીધે હતા. અને હવે આપણે કીધું ને આપણે હજી વાડીએ નથી ગયા. તો હવે થોડુંક ડેમ ખાલી થઈ ગયું તો હવે વાડીએ જવાય એમ થઈ ગયું હે. તો ચાલો ને જઈએ ને શું છે શું નહીં જોઈએ. ચાલો મળીએ આગળ. તો મિત્રો આપણે વાડી તો પૂગી ગયા છે પણ હજી પણ આપણે વાડીએ જ્યારે આવવું હોય ને ત્યારે પાણીમાં થઈને આવવું પડે ને. અત્યારે વાડીએ કીધું ને આવ્યા નથી ને પાણીને લીધે જો શું હાલત થઈ ગઈ છે. તમને યાદ જ હશે આપણે આ શિલાસેના છે ને આપણે જૂના વ્લોગ તમે જોતા હશો ને તો જોયા હશે ને. તો જે આપણે લીલું કાઢ્યું હતું ને એને લીધે તો ને જોતો કેવું થઈ ગયું છે અહીંયા. મિત્રો જાઉં આ બાજુ આમ ખેતરમાં જાઉં કઈ રીતે ને એ વિચારું છું. જોતો આમાંથી જાઉં કેમ એ બાજુ. ચાલો કંઈક કરીએ જુગાડ કરીએ જઈએ તો ખરી શું છે શું નહીં. અને આપણે આ કૂવો આખો શેરમાં ભાઈ તો ધ્યાન થોડુંક રાખવું પડે. થોડુંક નહીં બહુ જાજુ રાખવું પડે. તો મિત્રો હવે હે ને રાહ એની જ જોઈએ છે કે આ પાણી થોડુંક ઉતરી જાય અને જે ઓલી બાજુ ખાલી થઈ ગયું છે ખેતર એમાં પણ એ સુકાઈ જાય એટલે આપણે છે ને બધી હવે સાફ સફાઈ ચાલુ કરી દેવી વાડીની. તો વેલેરું પાછું વાવવાનું ને એ બધું થઈ જાય. તો આપણે આ બાજુ
બાજુના ખેતરમાં થઈને ચાલો જઈએ અને શું છે શું નહીં જોઈએ. કેવી આખો શહેર એ બાજુ પણ છે એટલે કે કેવું કે બધું ખડ બળ ને થઈ ગયું. ચાલો જઈએ અને મળીએ. તો મિત્રો આપણે આ બાજુ ખેતરમાં આવી પણ ગયા છે. આ બાજુ તો બહુ એટલું ખડ નથી. આ જો આ કાઢવું હે ને થોડુંક અઘરું તો લાગીએ પણ વાંધો નહીં આવે. મિત્રો આપણું ખેતર ક્યાં સુધીનું છે ખબર? અહીંથી તમને આ ઝાડવા જેવું દેખાય છે ને અત્યારે હેરખું નહીં દેખાય. પછી જે ઓલી બાજુનું જે તમે એક ઓલું ઠુંગું દેખાતું હતું ને ત્યાં સુધીનું આપણું ખેતર છે. આમ પણ છે પણ આમ હજી જવારો વાવી હતી ને ઊભી છે. એમાં પાણી હતું એના લીધે હવે એ પણ ઉકાઈ ગઈ છે ને એવું થઈ ગયું છે. તો એમાં તો હવે જવાઈમાં જ નથી અત્યારે. તો ચાલો થોડેક આમાં આટા માર લઈએ, જોઈએ કઈ રીતે હવે કરવું ને એ બધું જોવું જોશે ને. તો ચાલો મળીએ પછી થોડીક વાર પછી. તો હવે બસ મિત્રો એ જ રાહ છે કે પાણી ખાલી થાય ને એટલે કાઢી નાખીએ ને હવે આપણે વાડીએથી નીકળીએ. હવે થોડાક દીમાં પાણી ખાલી થાય એટલે આની સાફ સફાઈ ચાલુ કરવી જોશે. તો એના પર આપણે વ્લોગ બનાવશું, ઉતારશું, લેશું. તો ચાલો જઈએ ને પાછી આમાં મિત્રો કેવું છે તું જ્યાં તમને દેખાય ને અહીંયા ગારામાં કેદુની ગાડી આવી નથી એટલે ત્યાં ગારો ભેગો થઈ ગયો. ત્યાં ગાડી આમ ટાયરમાં છે ને એક સડી ગયું મિત્રો. હાલો જઈએ અને મળીએ હવે પછી થોડીક વાર પછી. તો મિત્રો આપણે વાત અધૂરી રહી ગઈ હતી ત્યાંથી કે કંઈક કઈડી ગયું. એમાં એવું હતું કે હું ત્યાંથી પછી કઈડી ગયું. ત્યાંથી પછી કંઈ વાંધો નથી ભાઈ, કંઈક ચીવડી બીવડી હશે પણ પાયર ઉપર જ્યાં પીગો ને તો ત્યાં જરાક જ્યાં કઈડું ને ત્યાં વધારે બરવા માંડ્યું. પછી ફિલ્ટરે જઈ અને ગારો બારો ભૂઈને પછી ત્યાં ઘરે આવ્યો અને ઘરે પૂગી ગયો અને મધની માખી કઈડી હતી. એને લીધે પછી હું ગારો ફૂંકવો પડે તો થોડુંક કામ સારું રહીએ. ને વાત અધૂરી ત્યાંથી રહી હતી કે આપણે જે ગાડીમાં ત્યાં હું સ્લીપ તો ત્યાં કીધું વાહન લાવ્યો ને ત્યાં ગારો થઈ ગયો ને એના લીધે ગાડીએ પણ સ્લીપ મારતી હતી. તો હવે ચાલો મળીએ આગળ નિરાતે. હા સોરી મિત્રો, એકચ્યુઅલીમાં આપણે આવી ગયા છીએ અહીંયા ગામમાં ભાઈબંધ પાસે. બતાવું તમને, બતાવું એમ ના આવે, મજા આવે. મિત્રો ફેમસમાં ફેમસ માણા જેની તમે આતંકથી રાહ જોઈ રહી ભાઈ. એલા તે આમ ઊંધો ક્યાં જોઈ જાય? યોર ફ્રેન્ડ આવતો નથી લેતો બસ. હાલો વાંધો ને મિત્રો. એમાં એવું છે ને ભાઈ કેમ નથી આવતો હું કહું. આપણે છે ને કઈ ખોટું બોલવાનું છે. ભાઈ ને એકચ્યુઅલી હેને થઈ ગઈ છે શરદી, એને લીધે હે ને ભાઈ આવતા નથી. 100% વાત ભાઈ તારી. જો સાંભળો બરોબર ને? હાસો હે ભાઈ, રેડિયો લઈ લીધો. મિત્રો આજે 2024 નો લાસ્ટ ડે છે પણ આ વ્લોગ લગભગ 2025 માં આવશે, 1 સાલ પછી. સોરી એટલે 1 દિવસ પછી એટલે કાલે જે 2025 ની શરૂઆતમાં આવશે. હા 2024 ના એન્ડ માં વ્લોગ ઉતરે છે પણ વ્લોગ આવશે કાલે એટલે 2025 માં. તો એના વિશે પણ 2 શબ્દ કહી નાખીએ. વાંધો નહીં હાલો. કોઈ ધરાશીત માણસ કોઈ લેવાય નહીં. આપણે ગેટની માણસને માન સન્માન આપીએ. કહેવાનું બીજું કંઈ તો નહીં પણ 2024 માં જેને આપણે સપોર્ટ કર્યો એને પણ થેન્ક યુ, અને જેને આપણે વિરોધ નહીં પણ જેની ખરાબ વિચાર્યું એને પણ થેન્ક યુ, જેની સારું વિચાર્યું એને પણ થેન્ક યુ. તમારો બધાનો આભાર કે જેને સપોર્ટ કર્યો, સારું કર્યું એને તો દિલથી સપોર્ટ કર્યો. મને આવી જાય મને આંગે તું નિરાતે કાકા તું આ લીધે બધા મજામાં જ હોય અત્યારે. હું નથી કેમ નથી ખબર ને? હા તો બધાનો આભાર. ખરાબ કર્યો એનો પણ અને બસ લઈ લો, નથી લેતો બસ. હા તો વાંધો નહીં. હાલો મિત્રો તો મળીએ થોડીક વાર પછી. મિત્રો આપણે ખાઈ પીને નેવડા થઈ ગયા ને પછી યાદ આવ્યું કે આજે હજી વિડીયોનું એન્ડિંગ કરવાનું તો બાકી છે એટલે વિડીયો તો હજી પૂરો તો કર્યો જ નથી.
તો આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ ને હવે મળીએ આપણે 2025માં, એટલે કે હવે આપણે આગળના નવા વ્લોગમાં. અને તમે જેવો 2024માં સપોર્ટ કર્યો એવો જ 2025માં પણ સપોર્ટ કરજો અને સપોર્ટ કરતા રહેજો. અને આપણે આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ તો મળીએ આપણે આગળના એક નવા વ્લોગમાં.